આજે ક્લાયન્ટ મળવા આવ્યો. એ ચિત્રકભાઈ બહુ જ ટાઈમ પહેલાં હું તમારી પાસે આવ્યો હતો ત્યારે મેં તમને એક વસ્તુ પૂછી હતી કે મને તમારો ફ્લેટ બહુ જ ગમે છે, પણ એને વર્ષ સવા વર્ષ લાગશે પોઝિશનમાં. અને અત્યારે હું જ્યાં રહું છું ત્યાં એ જ બિલ્ડિંગમાં એક મેમ્બર છે, એ મને મારો ફ્લેટ લેવા માટે પ્રીમિયમ આપે છે, પણ હું તમારા ફ્લેટમાં વર્ષ સવા વર્ષે જઉં અને મારે ટેમ્પરરી ભાડે જવું પડે, એ મને નથી જોઈતું. મેં કહ્યું એક કામ કર. ત્યારે એને એવું કીધું હતું કે કામ કર કે એ જે ક્લાયન્ટ જેને ફ્લેટ જોઈએ છે એને એવું કહે કે ભાઈ આ તારી કિંમત સાચી, પણ હું તને પોઝિશન વર્ષ પછી આપીશ અને જો 6 મહિના વધે તો હું ભાડું ચૂકવીશ. અને તમે મને ત્યારે કીધું ને મેં એને ઓફર આપી તો એ માની ગયો. એમાં મને 3 ફાયદા થયા. એક તો મને ત્યારે મારા જૂના ફ્લેટનો વધારે ભાવ મળ્યો, બીજું તમારા ત્યાં મને સારું લોકેશન મળ્યું હતું, અને ત્રીજું કે અત્યારે જે એપ્રિસિએશન થયું તમારા ફ્લેટમાં એનો મને ફાયદો મળ્યો. અધરવાઇઝ જો મેં આજે ફ્લેટ લીધો હોત તો કદાચ મને આનાથી ઊંચા ભાવે પડ્યું હોત ને સારું લોકેશન ના મળ્યું હોત. એટલે મને એવું થયું કે ઘણીવાર રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન તમે લો અને એકવાર સામેવાળાને ઓફર આપી દો તો કદાચ તમને વધારે ફાયદો થાય છે. એટલે ઘણીવાર માની લેવા કરતાં પૂછી લેવું સારું. તમને શું લાગે છે? કહેજો નીચે. બરાબર કર્યું?